સાથે બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। ભૂસ્તરની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યા, જેમાં ટ્રેકર લગાવનાર 3 લોકોની આખરે અટકાયત કરવામાં આવી છે। 2023માં ભૂમાફિયાઓ દ્વારા ટ્રેકર લગાવાયા હતા। અધિકારીઓની ગાડી નીચે ટ્રેકર લગાવી અને રેકી કરવામાં આવતી હતી। આખરે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ નોંધાવી હતી અને 7 આરોપીઓની અટકાયત કરાઈ હતી અગાઉ પણ, અને જેમાં 3 લોકોની ફરી અટકાયત કરવામાં આવી છે। તો એલસીબી પોલીસે વધુ 3 આરોપીની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો ખનીજ વિભાગના અધિકારીઓની ગાડી નીચે ટ્રેકર લગાવી અને રેકી કરવામાં આવતી હતી। આખરે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। એલસીબી પોલીસે વધુ 3 આરોપીની અટકાયત કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠામાં ભૂસ્તરની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યા છે અને આખરે 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? સ્મિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવાનો જે મામલો છે એ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક 3 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેની અંદર તાલુકા ભાજપ ઉપપ્રમુખ સહિત અન્ય 2 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે। 2023 ડિસેમ્બરમાં ભૂમાફિયા દ્વારા ખાણ ખનીજ વિભાગની ગાડીમાં નીચે ટ્રેકર લગાવીને રેકી કરવામાં આવતી હતી, જેને કારણે ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી। જે તે સમયે કેટલાક આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને એના પછી વધુ આ 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 2023માં ભૂમાફિયાઓ દ્વારા ટ્રેકર લગાવવામાં આવ્યા હતા। અધિકારીઓની ગાડી નીચે ટ્રેકર લગાવી અને રેકી કરતા હતા। આખરે 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।